गुजरात के वडोदरा के बैंकर्स ग्रुप ऑफ हॉस्पिटल्स ने जासपुर में उड़ान प्रोजेक्ट शुरू किया है, जिसके तहत ग्रामीण महिलाओं को सिलाई और एम्ब्रॉयडरी की ट्रेनिंग देकर आत्मनिर्भर बनाने की कोशिश की जा रही है। बैंकर्स ग्रुप ऑफ हॉस्पिटल्स के 22 वर्ष पूर्ण होने के उपलक्ष्य में पादरा तालुका के जासपुर गांव में उड़ान प्रोजेक्ट का शुभारंभ किया गया। इस प्रोजेक्ट के तहत ग्रामीण क्षेत्र की महिलाओं को सशक्त और आत्मनिर्भर बनाने के उद्देश्य से व्यावसायिक सिलाई क्लास की शुरुआत की गई है। इस प्रशिक्षण के दौरान महिलाओं को दर्जी कार्य और एम्ब्रॉयडरी की ट्रेनिंग विशेषज्ञ प्रशिक्षकों द्वारा दी जाएगी, ताकि वे कौशल सीख कर खुद का रोजगार शुरू कर सकें। बैंकर्स ग्रुप द्वारा साल भर विभिन्न सामाजिक सेवाएं की जाती हैं और इसी कड़ी में इस प्रोजेक्ट को एक नई पहल के रूप में शुरू किया गया है। जासपुर स्थित स्वजन परिसर में आयोजित इस कार्यक्रम में वैष्णवाचार्य पूज्यपाद गोस्वामी 108 श्री व्रज कुमार जी महाराज विशेष रूप से उपस्थित रहे। साथ ही बैंकर्स ग्रुप की मेडिकल डायरेक्टर डॉक्टर पारुल बैंकर, डॉक्टर दर्शन बैंकर, डॉक्टर यश बैंकर और सीए अनुष्का चौकसी सहित कई गणमान्य लोग मौजूद रहे। જણાવતા આજે ખૂબ આનંદ થાય છે કે બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને આજે 22 વર્ષ પૂરા થઈ ગયા છે. This was a journey of hope, journey of dedication and journey of saving lives. અને એના જ અનુક્રમે કે આજે આટલા સુંદર દિવસે આપણે પ્રોજેક્ટ ઉડાનનું આજે લોન્ચિંગ કર્યું છે. પ્રોજેક્ટ ઉડાન ઉડવા માંડ્યો છે. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ માટે, બહેનો માટે આ એક પ્રોજેક્ટ છે કે જેમાં એમને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે, વ્યવસાયલક્ષી ટ્રેનિંગ. આ લોકોને જરૂર છે એક તકની, અને એ તક પૂરી પાડવામાં આવશે ઉડાન પ્રોજેક્ટ દ્વારા. સ્ટાર્ટિંગમાં અત્યારે આપણે બહેનોને સીવણ અને એમ્બ્રોયડરી શીખવાડીશું. આપણી સાથે ટીચર પણ છે પ્રોફેશનલ, એ એમને તાલીમ આપશે. એટલે આ વ્યવસાયલક્ષી તાલીમ છે, ખાલી મસ્તી કરવા માટે કોઈ સ્ટિચિંગ પ્રોગ્રામ નથી. અને મને શ્યોર ખબર છે આ બધી છોકરીઓ, આ બધી બહેનો આ પ્રોજેક્ટને આગળ લઈ જશે. ધીરે ધીરે અમે બીજી પણ એક્ટિવિટી જેવું બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર એ બધું પણ એડ કરવા માંગીએ છીએ. એક જ લક્ષ્ય છે કે આપણા ગામડાની સ્ત્રીઓને પણ એ જ તક મળે જે સિટીની છોકરીઓને મળે છે. આ લોકોનું કોન્ફિડન્સ અને આ લોકોનું જે કોન્ટ્રીબ્યુશન છે એના માટે હું ખૂબ આભારી છું. એકચ્યુઅલી મારે એમને થેન્ક યુ કહેવું જોઈએ કે એ લોકો આટલા આત્મવિશ્વાસથી આગળ વધી રહ્યા છે. બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના 22 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા છે અને 20 વર્ષથી યશ ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આજે યશ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ડૉક્ટર પારુલબેન બેન્કરના બ્રેન ચાઇલ્ડ સ્વરૂપે ઉડાન પ્રોજેક્ટનું મંગલ ઉદ્ઘાટન સ્વજન ખાતે કરવામાં આવ્યું છે. હું મારી ખૂબ અંતરહૃદયની પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું કે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ કેવલ હોસ્પિટલો નથી ચલાવતું, કેવલ દર્દીઓની સેવા નથી કરતું, કેવલ દર્દીઓના હમદર્દ નથી બનતું, પણ સાથે સાથે અનેક આવા જરૂરતમંદ ગરીબજનોના દિલને સમજીને એમને મદદરૂપ થવાનો પણ પ્રયાસ એ બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ કરી રહ્યું છે. પારુલબેન અને દર્શનભાઈના નેતૃત્વના અંદર વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષથી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ, માનવતાના કાર્યો બેન્કર્સના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉડાન પ્રોજેક્ટના માધ્યમથી મહિલાઓના અંદર રહેલી અંદરૂણી શક્તિનો વિકાસ કરવા માટે, વોકેશનલ ટ્રેનિંગ આપવા માટે, એ આત્મનિર્ભર બની શકે તે માટે થઈને એમનું જીવન સુખરૂપ બની શકે, એમનું પરિવાર સુખરૂપ બની શકે તે સદભાવનાને લઈને બેન્કર્સ હોસ્પિટલના માધ્યમથી આજે આ ઉડાન પ્રોજેક્ટનું મંગલ શુભારંભ થયું છે. હું ખૂબ મારા મંગલ આશીષ આખા પરિવારજનોને આપું છું. શુભમ ભવ.